પેબલ્સ ગુજરાતી. સિન્ડ્રેલા. આ એ વખતની વાર્તા છે જ્યારે એક શ્રીમંત માણસ એની સુંદર દીકરી સાથે રહેતો હતો. એ છોકરી ખૂબ જ દયાળુ, પ્રેમાળ અને કોમળ સ્વભાવની હતી. શ્રીમંતની પત્ની મૃત્યુ પામી એટલે એણે એક બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા, જેની 2 દીકરીઓ હતી, અગાથા અને અલાયસા. બંને બહેનો અને એમની માં મળીને શ્રીમંતની નાની છોકરીને બહુ જ હેરાન કરતી. ઘરની સાફ સફાઈ કરવી, ઝાડુ પોતા કરવા અને હંમેશા ઘરને ચોખ્ખું રાખવું તારું કામ છે, સમજી ગઈ ને? બિચારી છોકરી સવારથી રાત સુધી મહેનત કરતી અને કાયમ ગંદી અને થાકેલી દેખાતી. એનું નામ રાખવામાં આવ્યું સિન્ડ્રેલા. જરા જુઓ તો કેટલી સુંદર અને સ્વચ્છ દેખાય છે ને આપણી આ સુંદરી. એક દિવસ રાજાએ આખા રાજ્યને મહેલમાં થનારી પાર્ટી માટે આમંત્રણ મોકલાવ્યા. દરેક છોકરીને રાજકુમારને મળવાનું નિમંત્રણ પણ આપવામાં આવ્યું. રાજકુમાર બધી જ યુવાન છોકરીઓ સાથે નૃત્ય કરવાના હતા અને એવું માનવામાં આવતું હતું કે એ એમનામાંથી જ કોઈ એક છોકરીને પોતાની પત્ની બનાવશે. પાર્ટીના દિવસે સિન્ડ્રેલા, ચાલ જલ્દીથી અમને પાર્ટીમાં જવા માટે તૈયાર થવામાં મદદ કર. સિન્ડ્રેલાએ એમની માટે સારામાં સારા કપડાં કાઢી આપ્યા અને ત્રણે તૈયાર થઈ ગઈ. માં, હું પણ તમારી સાથે આવું? કેમ સિન્ડ્રેલા, તારી પાસે તો પહેરવા માટે સારા કપડાં પણ નથી અને તું કેટલી ગંદી દેખાય છે. તું અમારી સાથે આવીશ તો અમને શરમ આવશે. ઘરમાં એકલી બેસીને સિન્ડ્રેલા રડવા લાગી. હમણાં અહીંયા કોઈ પરી હોત જે મારી ઈચ્છાઓ પૂરી કરી દેત તો હું પણ પાર્ટીમાં જઈ શકત. અને ત્યારે જ એક સુંદર સફેદ વાળવાળી એક સ્ત્રી હાથમાં જાદુની છડી લઈને પ્રગટ થઈ. તું રડી કેમ રહી છે દીકરી? તમે કોણ છો? હું એક પરી છું. હું રાજાના મહેલે પાર્ટીમાં જવા માંગુ છું, પણ મારી સાવકી માં મને ત્યાં ન લઈ ગઈ. હું ત્યાં જવામાં તારી મદદ કરીશ. પરીએ બાગમાંથી એક કોળું લીધું અને જાદુથી એને રથ બનાવી દીધું. સફેદ ઉંદરોને સારથી બનાવ્યા અને સિન્ડ્રેલાને તૈયાર કરી સોના ચાંદીના પોશાક અને ચાંદીની રેશમી મોજડીમાં. પાર્ટીમાં જવા પહેલા, સિન્ડ્રેલા, તારે 12 વાગ્યા પહેલા પાછા આવી જવું પડશે. જેવો 12નો ડંકો વાગશે, મારો જાદુ ઉતરી જશે અને તું ફરી તારા જૂના કપડામાં આવી જઈશ. હું 12 વાગ્યા પહેલા આવી જઈશ. ત્યાં મહેલમાં પાર્ટીમાં આવેલી છોકરીઓમાંથી રાજકુમારને કોઈ પસંદ ન પડી જ્યાં સુધી એની નજર સિન્ડ્રેલા પર ન પડી. રાજકુમારે સિન્ડ્રેલાનો હાથ પકડી લીધો અને બંને આખી રાત નાચતા રહ્યા. ખૂબ નાચ્યા. સિન્ડ્રેલાને રાજકુમાર સાથે નાચવામાં એટલો આનંદ આવતો હતો કે બંને પ્રેમમાં પડી ગયા અને ખબર જ ન પડી સમય કેવી રીતે પસાર થતો ગયો. અચાનક 12નો ડંકો વાગ્યો અને સિન્ડ્રેલા ગભરાઈ ગઈ. એ ત્યાંથી તરત જ ભાગી ગઈ, પણ એની એક કાચની મોજડી ત્યાં જ રહી ગઈ. રાજકુમાર બહુ જ દુઃખી થયા. બીજે દિવસે એ સૈનિકો સાથે પેલી મોજડી લઈને રાજકુમારીને શોધવા નીકળી પડ્યા. એ દરેકના ઘરમાં ગયા જ્યાં જુવાન છોકરીઓ રહેતી હતી, પણ એમને એ છોકરી ન મળી. આખરે એ સિન્ડ્રેલાના ઘરે પહોંચ્યા. દેખાડો, મને પહેરી જવા દો. આ તો કેટલી નાની મોજડી છે. ના, તમને નથી થતી. હવે અમને પહેરી જોવા દો. અરે પહેરને અલાયસા, સરખી રીતે પગ નાખ. મારા પગ માટે આ મોજડી બહુ જ મોટી છે. અરે થઈ જશે, સરખી રીતે પહેરને. ઘરમાં હજી કોઈ છે? ના, બસ અમે આટલા જ છીએ. સિન્ડ્રેલા ત્યાં જ પડદા પાછળ ઊભી બધું જ જોઈ રહી હતી. હું પ્રયત્ન કરી જોઉં, જો તમને ઠીક લાગે તો. સિન્ડ્રેલાએ જેવી એ કાચની મોજડી પહેરી, એના પગમાં એ બરાબર બેસી ગઈ. એણે ખિસ્સામાંથી બીજી એવી જ મોજડી કાઢીને પહેરી લીધી. રાજકુમારે સિન્ડ્રેલાને ઓળખી લીધી. મને તો લાગ્યું હતું કે હું તમને ક્યારેય નહીં શોધી શકું. મારી સાથે લગ્ન કરશો? સિન્ડ્રેલાએ તરત જ હા પાડી દીધી. મહેલમાં એક ભવ્ય વિવાહ રચવામાં આવ્યો. રાજકુમાર અને સિન્ડ્રેલાએ રાજી ખુશીથી જીવન વિતાવ્યું. સ્લીપિંગ બ્યુટી. એક ખૂબ જ દયાળુ રાજા એક દૂરના રાજ્ય પર રાજ કરતા હતા. પ્રજાજનો ખૂબ જ આનંદિત થયા જ્યારે રાજા રાણીએ એક દીકરીને જન્મ આપ્યો. એનું નામ રોઝમન્ડ રાખવામાં આવ્યું. આપણે રાજ્યમાં એક ખૂબ જ મોટી ઉજવણી કરીશું અને સમસ્ત પ્રજાજનો અને પરીઓને આમંત્રિત કરીશું. રાજ્યમાં કુલ 13 પરીઓ હતી, પણ રાજાએ ફક્ત 12 પરીઓને જ આમંત્રિત કરી. એ 13મી પરીને ભૂલી જ ગયા. ઉજાણીના દિવસે એ બધી પરીઓ ભેગી થઈ અને પ્રત્યેક પરીએ એક જાદુઈ ઈચ્છા કરી.
રાજકુમારી ખૂબ જ સુંદર હશે. તે ખૂબ જ દયાળુ અને પ્રેમાળ હશે. અને આમ જ બધી પરીઓ પોતાની જાદુઈ ઈચ્છાઓ કહેતી ગઈ. જ્યારે 12મી પરી પોતાની ઈચ્છા કહેવાની જ હતી ત્યારે જ 13મી પરી અંદર આવી. મારું અપમાન કરવામાં આવ્યું છે અને એટલે જ હવે આપ એનું પરિણામ ભોગવશો. આ રહી તમારી સુંદર રાજકુમારી માટે મારી ભેટ. જ્યારે રાજકુમારી 16 વર્ષની થશે ત્યારે એ ચરખામાં પોતાની આંગળી નાખશે અને મરી જશે. આ સાંભળીને સમસ્ત રાજ્યના લોકો દુઃખી થઈ ગયા. ઓહ, મારી વાલી દીકરી. હું આ દુષ્ટ પરીના કઠોર શ્રાપને બદલી તો નથી શકતી, પણ મારી ઈચ્છા એ છે કે જ્યારે રાજકુમારીની આંગળી એ ચરખામાં જશે તો એ મરી નહીં જાય, પણ એ ગાઢ નિંદ્રામાં સરી જશે, જ્યાં સુધી એને સાચો પ્રેમ કરતો એક રાજકુમાર ન મળે. રાજા અને રાણીએ એ પરીનો એની કૃપા માટે આભાર માન્યો. રક્ષકો, રાજ્યમાં એક પણ ચરખો કે સોય ન હોવી જોઈએ. એટલે રાજ્યની દરેક સોય અને ચરખાઓને બાળી દેવામાં આવ્યા. વર્ષો વીતી ગયા. જેમ જેમ રોઝમન્ડ મોટી થઈ એ વધુ સુંદર થતી ગઈ. એ બહુ જ આકર્ષક, કોમળ અને ચતુર હતી. એની 16મી વર્ષગાંઠ પર રોઝમન્ડ મહેલમાં ભ્રમણ કરતી હતી. ત્યારે એ એક ઊંચા મિનાર પરથી એક નાનકડા કક્ષમાં પહોંચી. એ કક્ષમાં એક વૃદ્ધ સ્ત્રી ચરખો ફેરવતી બેઠી હતી. તમે શું કરો છો? હું રેટીઓ કાતું છું દીકરી. તું પણ કાતવા ઈચ્છે છે? મેં આવી વસ્તુ પહેલા ક્યારે નથી જોઈ. મને કાંતવા દો ને. જેવી રાજકુમારી ચરખાને અડી એની ધારદાર સોય એની આંગળીમાં વાગી ગઈ અને રાજકુમારી ગાઢ નિદ્રામાં સૂઈ ગઈ. એ વૃદ્ધ હકીકતમાં એ દુષ્ટ પરી મોદ્રા હતી. ત્યારે આખા મહેલને ઘેરીને જંગલી ગુલાબોની એક વિશાળ વાડ ઉગી ગઈ. 100 વર્ષ વીતી ગયા. એક દિવસ નજીકના રાજ્યમાંથી ઇવાન નામનો રાજકુમાર એ જોવા માટે આવ્યો કે મિનારમાં છે શું. એણે વાળને કાપી નાખવા માટે પોતાની તલવાર ઉગામી, પણ જેવી જ એ તલવાર વાળને અડી રાજકુમારની સામે એક રસ્તો ખુલી ગયો. રાજકુમારે મહેલમાં પ્રવેશ કર્યો તો જોયું કે બધા લોકો સૂઈ રહ્યા છે. આખરે મિનારના ખૂણામાં એક નાનકડા કક્ષમાં પહોંચ્યો જ્યાં એણે રાજકુમારીને સૂતેલી જોઈ. કેટલી સુંદર છે! આવી સુંદરતા મેં ક્યાંય નથી જોઈ. એણે વાંકા વળીને રાજકુમારીના ગાલ પર ચુંબન કર્યું. જાદુની અસર પૂરી થઈ અને રોઝમન્ડે આંખો ખોલી નાખી. શું થયું? તમે કોણ છો? હું રાજકુમાર ઇવાન છું. હું પાડોશના રાજ્યથી આવ્યો છું. રાજા અને રાણી પોતાની દીકરીને જોઈને ખૂબ જ ખુશ થયા. પેલી દુષ્ટ ડાકણે મારી દીકરીને જે શ્રાપ આપ્યો હતો તે એને શ્રાપ મુક્ત કરી. અને રાજાએ રાજકુમારને એ પૂર્ણ હકીકત જણાવી. અને મારી દીકરીને શ્રાપનો નાશ કરનાર રાજકુમાર મળી ગયો છે. દીકરી રોઝમન્ડ એ તને સાચો પ્રેમ કરશે. થોડા જ સમયમાં રોઝમન્ડ અને ઇવાન બંનેના લગ્ન થયા અને બધી જ પરીઓ બંનેને આશીર્વાદ આપવા આવી. રાજ્યમાં ફરી એક મોટી ઉજવણી થઈ. થમ્બલીના એક ગામમાં એક દયાળુ સ્ત્રી રહેતી હતી જેને કોઈ સંતાન નહોતા. સંતાનની ઈચ્છામાં એણે એક જાદુગરની પાસે જવાનો નિર્ણય લીધો. જાદુગરણીએ એને એક બીજ વાવવા આપ્યું. સ્ત્રીએ પોતાના બગીચામાં એ બીજ વાવ્યું. થોડા જ દિવસોમાં એ બીજમાંથી એક મોટું ફૂલ ઉગી નીકળ્યું. ફૂલ ખીલ્યું અને એની અંદર ખૂબ જ સુંદર, અત્યંત નાની, સોનેરી વાળવાળી એક છોકરી હતી જે ફક્ત સ્ત્રીના અંગૂઠા જેટલી જ હતી. સ્ત્રીએ એનું નામ રાખ્યું થમ્બલીના. એક દિવસ જ્યારે થમ્બલીના નદી કિનારે વાટકામાં રમી રહી હતી, એક કદરૂપો દેડકો એની પાસે કૂદીને આવ્યો. વાહ, કેટલી સુંદર છોકરી છે! મારા દીકરા સાથે પરણાવવા આ બિલકુલ યોગ્ય છે. દેડકાએ વાટકો થમ્બલીનાની સાથે ઉચકી લીધો અને નજીકના ઝરણામાં કૂદી ગયો. દીકરા, જો હું તારા માટે કેટલી સુંદર નવવધુ લાવ્યો છું. બંને દેડકાઓ રાજી ખુશી કૂદતા કૂદતા લગ્નની તૈયારીઓ કરવા જતા રહ્યા. થમ્બલીના બહુ જ ગભરાઈ ગઈ. ત્યારે જ એક પતંગિયાએ થમ્બલીનાને જોઈ લીધી. તું ચિંતા નહીં કર, હું તારી મદદ કરીશ. પતંગિયાએ એનો હાથ પકડીને એને ઉપાડી અને દૂર એક જગ્યાએ લઈ ગયો જ્યાં જાત જાતના ફૂલો હતા. પતંગિયો થમ્બલીના માટે ફૂલ લાવવા ગયો. ત્યાં જ કાળી પાંખોવાળો એક ભમરો ઉડતા ઉડતા એને જોઈ ગયો. આ તો કોઈ અદ્ભુત પ્રાણી લાગે છે, અને હું મારા ઘરે લઈ જઈશ. એણે તરાપ મારી અને થમ્બલીનાને એક જંગલમાં લઈ ગયા. એના મિત્રો થમ્બલીનાને જોવા ભેગા થઈ ગયા. જુઓ જુઓ, કેટલું વિચિત્ર પ્રાણી છે! આને તો ફક્ત 2 જ પગ છે. આ સાંભળીને ભમરાએ થમ્બલીનાને છૂટી મોકલી દીધી. બિચારી થમ્બલીના એકલી જંગલમાં ભટકતી હતી. ત્યારે અચાનક જમીનમાંના એક દર પાસે એને ઠોકર લાગી. કોણ છે બહાર? એક વૃદ્ધ ઉંદર દરમાંથી બહાર આવ્યો. અરે ભાલી, અંદર આવી જા, નહીં તો તને ઠંડી લાગશે. ઉંદરે થમ્બલીનાને ખૂબ જ મિત્રતા દેખાડી અને એને પોતાના ઘરે રોકાઈ જવાનું પણ કહ્યું. તારે મારા આ ઘરને સાફ રાખવું પડશે અને ચાના સમયે મને અને મારા પડોશી મિસ્ટર મોલને વાર્તાઓ સંભળાવવી પડશે. ત્યારે જ
મિસ્ટર મોલ અંદર આવ્યા અને એમને પણ થંભલીના બહુ જ ગમી ગઈ. એક દિવસ ચાલો આપણે પેલા નવા બોગદા પાસે ફરવા જઈએ. મિસ્ટર મોલ ઉંદર અને થંભલીનાને બોગદાની બહાર લઈ જતા હતા. ત્યાં રસ્તામાં જ એમણે એક થીજી ગયેલી ચકલી જોઈ. બિચારી ચકલી. રહેવા દે ને એને, એમ પણ એ મરી જ જવાની છે. પણ થંભલીના એ ચકલી પાસે પાછી આવી અને એણે એક લીલા રંગની ચાદર એને ઓઢાડી. જ્યાં સુધી તારામાં ઉડવાની શક્તિ ન આવે ત્યાં સુધી હું તારું ધ્યાન રાખીશ. રોજ થંભલીના થોડા ઘઉંના દાણા અને પાણી લઈ જતી અને ચકલીને ખવડાવતી પીવરાવતી. એ દરમિયાન મિસ્ટર મોલે થંભલીના પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. થંભલીના, હું તારા માટે બહુ જ ખુશ છું. થંભલીનાએ મિસ્ટર મોલ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી, પણ ઉંદર એને લગ્ન માટે આગ્રહ કરતો જ રહ્યો. મારે છેલ્લી વાર મારી ચકલીને જોવી છે. એ ભાગીને ચકલીને મળવા ગઈ, પણ ચકલી ત્યાં હતી નહીં. એ તો ઉડવા લાગી હતી. થંભલીના, થંભલીના, મારી પીઠ પર બેસી જા, હું તને અહીંથી લઈ જઈશ. થંભલીના ખુશ થઈને એની પીઠ પર બેસી ગઈ અને બંને ફૂલોની એક જાદુઈ નગરીમાં પહોંચી ગયા. થંભલીનાએ આજુબાજુ જોયું તો એને ત્યાં ઊભો એક સુંદર માણસ દેખાયો. બંનેની નજર મળી અને એ તરત જ એકબીજાના પ્રેમમાં પડી ગયા. હું ફૂલોનો રાજા છું. શું તું મારી રાણી બનીશ? રાજાના માણસો થંભલીના પાસે ઉડીને ગયા અને એને ભેટમાં 2 પાંખો આપી, જે થંભલીનાને માપો માપ થઈ ગઈ. થંભલીના અને રાજાએ લગ્ન કરી લીધા. નાની જળપરી. મહાસાગરના સૌથી ઊંડા અને કાળોખના ભાગમાં સાગરનો રાજા તેની દીકરી જળપરી મેલડીની સાથે રહેતો હતો. મેલડી એક ખૂબ જ સુંદર જળપરી હતી. તેનો અવાજ બહુ સુરીલો હતો. મેલડીનું ગીત સાંભળવા માટે બધા જ તરસતા હતા. મેલડીની દાદી તેને હંમેશા 2 પગવાળા પ્રાણીઓ વિશે વાર્તાઓ કહેતી હતી, જેમને માનવ કહેવાય છે. સમુદ્રના રિવાજ અનુસાર જળપરી સમુદ્રની ઉપર ત્યારે જ આવી શકતી હતી જ્યારે તે 16 વર્ષની થઈ જાય, અને આજે મેલડી 16 વર્ષની થવાની હતી. આજે તારી માટે બહુ જ ખાસ દિવસ છે દીકરી. તું હવે સાગરના કિનારે જઈ શકે છે અને માનવને જોઈ શકે છે, પણ યાદ રાખજે, તું એમની સાથે વાત ના કરતી, માત્ર તેમને જોઈને પાછી આવીશ. મેલડીએ સૌની વિદાય લીધી અને તે પાણીની ઉપર આવી ગઈ. એ તો એક નાવડી છે. એ નાવડીની પાસે જ તરી રહેલા માનવોને જોયા. તેમાંથી એક માનવ ઊંચા કદનો અને બહુ સુંદર નવયુવાન હતો. તેણે મુગટ પણ પહેર્યું હતું. તે જરૂર એક રાજકુમાર હશે. કેટલો સુંદર છે તે. મેલડી તેને પ્રેમ કરવા લાગી. તે જ વખતે અચાનક એક મોટું તોફાન આવ્યું અને તે નાવડી સાગરમાં ડૂબવા લાગી. રાજકુમાર પણ ડૂબવા લાગ્યો. નહીં, હું તેને જરૂર બચાવીશ. તેણે રાજકુમારને પકડી લીધો અને નજીકના કિનારે લઈ ગઈ. સાગરમાં થોડીક અંદર જઈને એ રાજકુમારની સાથે શું થાય છે એ જોવા લાગી. તેણે રાજકુમાર માટે સારા ગીતો પણ ગાયા. રાજકુમાર જાગી ગયો. તેણે આમ તેમ પોતાના બચાવવાવાળાને જોયું, પણ તે મેલડીને ના જોઈ શક્યો. થોડા સમય પછી ત્યાંથી પસાર થતા બીજા લોકોએ રાજકુમારની મદદ કરી. ઉપકાર છે ભગવાનનો, તે હવે સુરક્ષિત છે. ઓહ, કાશ હું પણ માનવો જેવી હોત. રાજમહેલમાં પાછા આવીને તેણે તેની દાદીને બધી વાત સંભળાવી. દિવસે ને દિવસ મેલડી ખૂબ દુઃખી થતી જઈ રહી હતી. મેલડી, તું ખૂબ ચિંતિત લાગી રહી છે. હા દાદીમાં, હું તે સુંદર રાજકુમારને નથી ભૂલી શકતી. મારે પણ પગ જોઈએ, પછી હું પણ તેની સાથે જઈને રહી શકું છું. માત્ર એક જ વ્યક્તિ તારી મદદ કરી શકે છે, સમુદ્રી ડાકણ. એ તને પગ આપી શકે છે દીકરી. મેલડી સમુદ્રી ડાકણ પાસે ગઈ. ડાકણે તેને પગ આપવાનું તો મંજૂર કરી લીધું, પણ તેની એક શરત હતી. પગના બદલે તારે તારો મધુર અવાજ મને આપવો પડશે. મેલડી એ શરતથી નાખુશ હતી, પણ તેણે મંજૂર કરી લીધી. ઠીક છે, આ પહેલો ઉઠાવવાની પી. એ પિતા જ મેલડી ઘેરી ઊંઘમાં સૂઈ ગઈ. જ્યારે તે જાગી ગઈ ત્યારે તેણે જોયું કે તે સાગરના કિનારે બેઠી છે. હવે તો તેને 2 પગ પણ હતા. એ સમયે રાજકુમાર પણ ત્યાં આવી ગયો. એ યુવતી, કોણ છે તું? મેલડીએ જવાબ આપવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેનો અવાજ જ ના નીકળ્યો. મારું નામ રાજકુમાર કાયલ છે. મારી સાથે રાજમહેલમાં આવીશ, હું તારું ધ્યાન રાખીશ. રાજકુમાર મેલડીને પોતાના ઘેર લઈ ગયો. રોજે તેઓ એક સાથે સાગરના કિનારે ફરવા જતા હતા, સાથે જમતા હતા અને ટૂંકમાં જ બહુ સારા મિત્ર બની ગયા. મેલડીએ તેની સાથે ઈશારાથી વાતો કરવાનું શરૂ કર્યું. તે જ વખતે ઊંડા સાગરમાં, અરે, આ મેલડીનો સુરીલો અવાજ લઈને હું શું કરું? આ તો એટલો સુરીલો છે કે આજકાલ કોઈ મારાથી ડરતું જ નથી. સમુદ્રી ડાકણ રાજકુમારના મહેલે ગઈ અને મેલડીને મળી. જો મેલડી, તું ઈચ્છે તો આ પગ પણ રાખી શકે છે, પણ તું તારો અવાજ પાછો લઈ લે.
મેલેડીને આ સાંભળીને ખૂબ જ ખુશી થઈ અને તેણે તરત પોતાનો અવાજ પાછો લઈ લીધો અને પછી ડાકણને પણ તેનો અસલી ભયંકર અવાજ પાછો મળી ગયો. તે પાછી ઊંડા સમુદ્રમાં જતી રહી. હવે બધા લોકો મારાથી જરૂર ડરશે. મેલેડીએ સુરીલા સાદમાં ગાવાનું શરૂ કર્યું. રાજકુમારે એ અવાજને તરત ઓળખી લીધો. અરે આ તો એ જ અવાજ છે. તો તું છે જેણે મને બચાવ્યો. શું તું મારી સાથે લગ્ન કરીશ? હા મારા રાજકુમાર, જરૂર કરીશ. મેલેડી અને રાજકુમારના લગ્ન એક બહુ મોટા જહાજ પર થયા. સાગરનો રાજા, મેલેડીની દાદી અને બાકી બધા જ જળપરીઓ એ લગ્નમાં આવ્યા હતા. એ પછી બંને સુખેથી જીવન વિતાવવા લાગ્યા. સ્નો વ્હાઇટ અને 7 ઠીંગુઓ. કોઈ યુગમાં એક બહુ સુંદર રાજકુમારી હતી. તે એટલી ગોરી હતી કે તેનું નામ સ્નો વ્હાઇટ રાખવામાં આવ્યું. સ્નો વ્હાઇટની સાવકીમાં રાણી એલ્સા બહુ જ દુષ્ટ હતી. તે સ્નો વ્હાઇટ સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરતી હતી. રાણી પાસે એક અરીસો હતો. રોજ સવારે રાણી એ અરીસામાં જોઈને અરીસાથી પૂછતી હતી, અરીસા અરીસા એ બતાવ, સૌથી સુંદર કોણ છે બતાવ. તું સૌથી દુષ્ટ છે, પણ સૌથી સુંદર નહીં. સૌથી સુંદર તો સ્નો વ્હાઇટ છે મારી રાણી. અરીસાના જવાબથી રાણીને એટલો ગુસ્સો આવ્યો કે તેણે સ્નો વ્હાઇટને મહેલથી કાઢી મૂકી અને જંગલમાં મોકલી દીધી. દૂર ઘોર જંગલમાં સ્નો વ્હાઇટ એકલી હતી. ખૂબ જ ભૂખી, તરસી, થાકેલી અને ગભરાયેલી હતી. તે જંગલમાં ભટકતા દૂર તેણે એક ઝૂંપડી જોઈ. તે એ ઝૂંપડીના અંદર ગઈ. ત્યાં એક ટેબલ પર અનેક પ્રકારના પકવાનો મૂકેલા હતા. ત્યાં 7 થાળીઓ અને 7 ચમચીઓ પણ હતી. ઓહ, મને તો ભૂખ લાગી છે. પહેલા હું કંઈક જમી લઉં. સ્નો વ્હાઇટે ભોજન કરી લીધું. બાજુની ઓરડીમાં તેણે જોયું કે 7 નાના નાના પલંગ એક ખારમાં મૂકેલા હતા. સ્નો વ્હાઇટ ખૂબ થાકી ગઈ હતી એટલે 7 પલંગ જોઈને તે તેના પર આડી પડી અને જરાકમાં જ ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ. થોડા સમય પછી 7 ઠીંગુઓ ત્યાં આવ્યા. એ ઝૂંપડી તેમની જ હતી. તેઓએ જોયું કે સ્નો વ્હાઇટ ત્યાં સૂઈ રહી હતી. કોણ છે તું? મારું નામ સ્નો વ્હાઇટ છે. મારી સાવકી માએ મને ઘોર જંગલમાં છોડી દીધી. અચ્છા, તો તું એ જ છે જેણે અમારું ખાવાનું ખાધું. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. ઠીંગુઓએ જોયું કે સ્નો વ્હાઇટ તો બહુ સારી અને દયાળુ છોકરી છે. તેથી તેઓએ તેને મદદ કરવાનું વચન આપ્યું. ત્યાં રાજમહેલમાં અરીસા અરીસા એ બતાવ, સૌથી સુંદર કોણ છે જરા. તું સૌથી કપટી અને દુષ્ટ છે, પણ સ્નો વ્હાઇટ જે આ સમયે ઘોર જંગલમાં સુરક્ષિત છે એ જ સૌથી સુંદર છે મારી રાણી. નહીં, હું તેને મારી નાખીશ. રાણીએ પોતાનું રૂપ બદલીને એક વેપારી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને એક ઝેર ભરેલી કાંસકી લઈને સ્નો વ્હાઇટને મળવા જતી રહી. ઓ છોકરી, કેટલા સુંદર વાળ છે તારા. આ લે, આ કાંસકી તારા વાળ માટે. જેમ જ સ્નો વ્હાઇટે એ કાંસકીથી પોતાના વાળ ઓઢ્યા, તે ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ. જ્યારે ઠીંગુઓ ઘેર પાછા ફર્યા, તેઓએ જોયું કે સ્નો વ્હાઇટ તો ગાઢ ઊંઘમાં છે. આ દુષ્ટ રાણીનું જ કામ લાગે છે. આ કાંસકીને તો જુઓ. જેમ જ ઠીંગુએ તેના વાળમાંથી કાંસકી કાઢી, સ્નો વ્હાઇટ ફરીથી જાગી ગઈ. બધા ઠીંગુઓ ખૂબ ખુશ થઈ ગયા. ત્યાં રાજમહેલમાં અરીસા અરીસા એ બતાવ, સૌથી સુંદર કોણ છે જરા. તું ખૂબ જ દુષ્ટ અને કપટી છે રાણી, પણ સ્નો વ્હાઇટ હજુ જીવંત છે અને એ જ સૌથી સુંદર છે. નહીં, આવું ના થઈ શકે. આ વખતે રાણીએ એક ખેડૂત સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું અને એક ટોપલીમાં ઝેરીલા સફરજન ભરીને તે સ્નો વ્હાઇટને મળવા જતી રહી. ઝૂંપડીની પાસે આવતા જ તેણે જોયું કે સ્નો વ્હાઇટ બગીચામાં ફરી રહી છે. અરે, તું તો ખૂબ જ થાકેલી લાગી રહી છે. લે, થોડા રસીલા સફરજન ખાઈ લે. તમારો આભાર. એમ પણ મને ભૂખ લાગી છે. જેમાં સ્નો વ્હાઇટે સફરજનનું બટકું તોડ્યું, તે તરત જમીન પર પડી ગઈ. હવે રાણીને લાગ્યું કે સ્નો વ્હાઇટ નહીં બચી શકે. એ તો મરી ગઈ છે. ખુશીથી તે ત્યાંથી જતી રહી. જ્યારે સાંજે ઠીંગુઓ ઘરે પાછા આવ્યા, સ્નો વ્હાઇટ ઉઠ, સ્નો વ્હાઇટ, એ તો મરી ગઈ છે. બધા ઠીંગુઓ રડવા લાગ્યા. તેઓએ તેને ઉઠાવીને પલંગ પર મૂકી. થોડીવાર પછી એક રાજકુમાર પોતાના ઘોડા પર સવાર થઈને એ જંગલમાં આવ્યો. તેણે જોયું કે 7 ઠીંગુઓ રડી રહ્યા હતા અને એક સુંદર છોકરી ત્યાં પડેલી હતી. સ્નો વ્હાઇટને જોતા જ રાજકુમારને તેનાથી પ્રેમ થઈ ગયો.
આ સુંદર કન્યા કોણ છે? ઠીંગુએ રાજકુમારને બધી વાત બતાવી. નીચે નમીને રાજકુમારે સ્નો વ્હાઇટના ગાલો પર ચુંબન લીધું. જેમ જ તેણે આમ કર્યું, સ્નો વ્હાઇટ અચાનક જાગી ગઈ અને ખાંસવા લાગી. ખાંસતા ખાંસતા સફરજનનો નાનકડો ટુકડો મોંમાંથી બહાર આવ્યો. શું થયું હતું મને? તું મરી ગઈ હતી, પણ હવે તું જીવે છે. સ્નો વ્હાઇટને ખૂબ આશ્ચર્ય થયું. સ્નો વ્હાઇટ, શું તું મારી સાથે લગ્ન કરીશ? હા, જરૂર કરીશ. ઠીંગુઓને ખૂબ ખુશી થઈ. તેઓ ખુશીથી નાચવા ગાવા લાગ્યા. રાજકુમાર સ્નો વ્હાઇટ અને તે ઠીંગુઓને પોતાના રાજ્યમાં લઈને ગયો. ત્યાં રાજમહેલમાં રાણીએ ફરીથી અરીસાથી પૂછ્યું, અરીસા અરીસા, એ બતાવ, સૌથી સુંદર કોણ છે ભલા? ઓ રાણી, તું તો સુંદર છે, પણ રાજકુમારી સ્નો વ્હાઇટ તારાથી હંમેશા સુંદર રહેશે. નહીં! રાણીએ ગુસ્સામાં આવીને અરીસાને તોડી નાખ્યો અને પોતાને મહેલની ઓરડીમાં બંધ કરી લીધી અને તેમાં જ તેનું મૃત્યુ થઈ ગયું. રપેન્ઝેલ. આ વાર્તા છે એક પતિ પત્ની જ્હોન અને નેલની, જેમને કોઈ સંતાન નહોતા. એમના ઘરની પાસે જ એક સુંદર બગીચામાં રહેતી હતી એક દુષ્ટ જાદુગરણી હેલ્ગા. એક દિવસ નેલને બાળક થવાના આસાર લાગ્યા અને એ જ દિવસે એણે જાદુગરણીના બગીચામાં તાજી અને લીલોતર રપન્ઝેલ ભાજી ઉગતી જોઈ. જ્હોન, મારે પેલી ભાજી ખાવી છે. જ્હોન નેલને ખૂબ જ પ્રેમ કરતો હતો અને એને નિરાશ નહોતો કરવા માંગતો, એટલે એણે જઈને ભાજી તોડવાનું સાહસ કર્યું. પણ જેવી એણે થોડી ભાજી તોડી, એણે સામે જાદુગરણીને ઊભેલી જોઈ. તારી હિંમત કેવી રીતે થઈ મારી રપન્ઝેલ ભાજી તોડવાની? આ ભૂલની કિંમત ચૂકવવી પડશે. જ્હોને એને સમજાવવાનો બહુ પ્રયત્ન કર્યો કે એની પત્નીને બાળક થવાનું છે અને એને આ ભાજીની ખૂબ જ જરૂર છે. કૃપા કરી મારી પર દયા કરો. ઠીક છે, તને જોઈએ એટલી ભાજી લઈ જા, પણ જે બાળક જન્મ લેશે એને તારે મને આપવો પડશે. જ્હોન એટલો ગભરાઈ ગયો કે એણે વિચાર્યા વગર હા પાડી દીધી. નેલ રોજ જ રપન્ઝેલ ભાજી ખાતી. થોડા દિવસોમાં એણે એક સુંદર છોકરીને જન્મ આપ્યો. બીજા જ દિવસે હેલ્ગા બાળકનો કબજો લેવા આવી ગઈ. આ બાળક મારું છે. વચનથી બંધાયેલા જ્હોને દુઃખી થઈને પોતાનું બાળક હેલ્ગાને સોંપી દીધું. હેલ્ગાએ એનું નામ રાખ્યું રપેન્ઝેલ. રપેન્ઝેલ 12 વર્ષની થઈ ગઈ. એ બહુ જ સુંદર હતી. હેલ્ગાએ એને જંગલમાંના એક એવા મિનારમાં બંધ કરી દીધી જ્યાં ન સીડી હતી અને ન જ દરવાજા. ફક્ત મિનારની ટોચ પર એક નાની એવી બારી હતી. જ્યારે પણ હેલ્ગા અંદર જવા ઈચ્છતી, એ નીચેથી બૂમ પાડતી, રપેન્ઝેલ, રપેન્ઝેલ, તારા વાળ બારીની બહાર કાઢ. રપેન્ઝેલના વાળ ખૂબ જ લાંબા, મજબૂત, સુંદર અને સોનેરી હતા. જ્યારે પણ હેલ્ગા બૂમ પાડતી, એ વાળ બારીની બહાર કાઢતી અને હેલ્ગા એને પકડીને મિનારની દિવાલ ચડી જતી. એ ફક્ત થોડા જ સમય માટે રપેન્ઝેલને મળવા આવતી અને ખાવા પીવાનું આપી જતી. રપેન્ઝેલ ઘણા વર્ષો સુધી મિનારમાં જ રહી. એક દિવસ એક આકર્ષક રાજકુમાર ઘોડે સવારી કરતો કરતો જંગલમાં પહોંચ્યો. અચાનક એણે બહુ જ મધુર સ્વરમાં કોઈને મિનારમાંથી ગાતા સાંભળ્યું. જેમ જેમ એ નજીક આવ્યો, ગીત બંધ થઈ ગયું અને એક અવાજ સંભળાયો, રપેન્ઝેલ, રપેન્ઝેલ, તારા વાળ બારીની બહાર કાઢ. રાજકુમાર સુંદર લાંબા વાળથી જાદુગરણીને મિનાર પર ચડતા જોઈને આશ્ચર્યમાં પડી ગયો. એ પેલી મધુર અવાજવાળી છોકરીને જોવા માંગતો હતો. એણે જાદુગરણીના નીચે ઉતરવાની રાહ જોઈ. રેપેન્ઝેલ, રેપેન્ઝેલ, તારા વાળ બારીની બહાર કાઢ. તરત જ વાળનો ચોટલો નીચે પડ્યો અને રાજકુમાર ઉપર ચડી ગયો. પહેલા તો રપેન્ઝેલ એક પુરુષને જોઈને ગભરાઈ ગઈ, પણ રાજકુમાર એની સાથે મિત્રની જેમ વાતો કરવા લાગ્યો. મારી માટે ગીત ગા. રપેન્ઝેલ એટલી ખુશ થઈ કે એ પહેલા કરતા પણ મીઠું ગાવા લાગી. રાજકુમાર રોજ રપેન્ઝેલને મળવા આવતો અને રપેન્ઝેલ ગીત ગાતી. રાજકુમારને રપેન્ઝેલ સાથે પ્રેમ થઈ ગયો અને એણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. હા, હું તમારી સાથે લગ્ન જરૂર કરીશ. હું તને અહીંયાથી નીચે કેવી રીતે લઈ જઈશ? ખબર નહીં હું નીચે કેવી રીતે ઉતરીશ, પણ તમે જ્યારે પણ આવો રેશમનો તાતડો લેતા આવજો. હું એ તાતડાઓને ગૂંથીને લાંબુ દોરડું બનાવીશ. પછી તમે મને નીચે ઉતારીને તમારા ઘોડા પર લઈ જજો. બંને નક્કી કર્યું કે ત્યાં સુધી રાજકુમાર રપેન્ઝેલને મળવા રોજ સાંજે આવશે, કેમ કે જાદુગરણી રોજ સવારે આવતી હતી. એક દિવસ હેલ્ગા રોજ કરતા વહેલા પહોંચી ગઈ. એ મિનાર સુધી પહોંચતી જ હતી કે એણે રપેન્ઝેલને રાજકુમારને વિદાય આપતા જોઈ. એણે રાજકુમારને રપેન્ઝેલના લાંબા વાળ પકડીને મિનારેથી નીચે ઉતરતા પણ જોયો. કોઈએ મને દગો આપ્યો છે. તરત જ એણે એક યુક્તિ કરી. બીજા જ દિવસે એણે રપેન્ઝેલના વાળ હાથમાં લીધા અને કાતર લઈને ખચ 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 કાપી નાખ્યા. અને આગલા દિવસે સાંજે જ્યારે રાજકુમારે નીચેથી બૂમ પાડી, રેપેન્ઝેલ, રેપેન્ઝેલ, તારા વાળ બારીની બહાર કાઢ, ત્યારે વાળ નીચે આવ્યા અને રાજકુમાર મિનાર પર ચડી ગયો. પણ રપેન્ઝેલની બદલે ત્યાં ઊભી હતી એ જાદુગરણી. આહા, તો તું આવી ગયો.
હવે તું ક્યારે રપેન્ઝલને નહીં મળી શકે, કેમ કે હું તને મારી નાખવાની છું મારા વ્હાલા. હેલ્ગા જોર જોરથી હસવા લાગી. પણ રાજકુમાર બહુ જ બહાદુર હતો. એ પહેલા કે જાદુગરણી કંઈ વિચારી શકે, રાજકુમારે પોતાની તલવાર કાઢી અને એને મારી નાખી. રપેન્ઝલના કાપેલા વાળના ચોટલાને બારી સાથે બાંધીને બંને મિનાર ઉતરી ગયા. થોડા જ દિવસોમાં રાજકુમાર અને રપેન્ઝલના ધૂમધામથી લગ્ન થયા. તેઓ રપેન્ઝલના માતા પિતાને પણ મહેલમાં રહેવા લઈ ગયા અને બધા જ સુખી સુખી રહેવા લાગ્યા. બ્યુટી અને રાક્ષસ. દૂર દેશમાં એક ગરીબ વેપારી રહેતો હતો. તેની 3 દીકરીઓ હતી, બ્લિસ, બ્લોસમ અને બ્યુટી. તે વેપારી પોતાની 3 છોકરીઓને બહુ જ પ્રેમ કરતો હતો, પણ બ્યુટી તેની સૌથી લાડકી હતી. એક દિવસ તે વેપારી દૂર દેશમાં વેપાર કરવા લાંબી યાત્રા પર નીકળ્યો. આવતી વખતે તેણે તેની છોકરીઓને ભેટ સોગાદો લાવવાનું વચન આપ્યું. બ્લિસ અને બ્લોસમને સારા સારા કપડાં અને સુંદર ઘરેણાં જોઈતા હતા. તારે શું જોઈએ છે બ્યુટી? મારે ગુલાબ જોઈએ બાપુજી, સુંદર લાલ ગુલાબ. દૂર દેશ પહોંચીને એ વેપારીએ ખૂબ પૈસા કમાયા. આવતી વખતે તેણે તેની બંને દીકરીઓ માટે ભેટો લીધી, પણ તેને ક્યાંય પણ લાલ ગુલાબ ન મળ્યા. નિરાશ થઈને તે ઘરે નીકળી પડ્યો. એકદમથી ત્યાં એક બહુ મોટું તોફાન આવ્યું. તેણે દૂર એક મહેલ જોયું અને તે એ મહેલની અંદર ગયો. ત્યાં કોઈ નહોતું. તેણે જોયું કે ત્યાં સ્વાદિષ્ટ ભોજન અને પોઢવા માટે નરમ પલંગ મૂક્યું હતું. ખાવાનું ખાઈને તે ગાઢ ઊંઘમાં સૂઈ ગયો. બીજા દિવસે સવારે તે મહેલમાં ફરતો હતો. અચાનક તેણે સુંદર ગુલાબના ઝાડ જોયા. જ્યારે તે એક ફૂલ તોડવા જ જતો હતો ત્યારે જ ત્યાં એક બહુ જ મોટો રાક્ષસ પ્રગટ થયો. ચોર! તારી હિંમત કેવી રીતે થઈ મારા ગુલાબોને અડવાની? હું હવે તને કેદખાનામાં નાખી દઈશ. નહીં નહીં સાહેબ, કૃપા કરી મને માફ કરી દો. આ હું મારી દીકરી માટે લઈ જઈ રહ્યો હતો. કૃપા કરીને છેલ્લી વાર મને મારી દીકરીને મળવા દો. તે વેપારીનો પોતાના પરિવારથી પ્રેમ જોઈને રાક્ષસે તેને જવા દીધો. ઠીક છે, તમે જઈ શકો છો, પણ તમારે પાછા આવવું પડશે અને સજા લેવી પડશે. આ વીંટી લઈ લો, આ તમને અહીં પાછી લાવશે. વેપારી ખુશીથી ઘેર પાછો આવ્યો અને તેણે પોતાની છોકરીઓને બધી વાત કહી સંભળાવી. બીજા દિવસે તેને પેલા રાક્ષસના મહેલમાં પાછા જવાનું હતું. જવું જરૂરી છે પપ્પા, અમને તમારી ખૂબ જ યાદ આવશે. તે રાતે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે બ્યુટીએ પેલી જાદુઈ વીંટી કાઢી અને એનો ઉપયોગ કરીને તે રાક્ષસના મહેલે પહોંચી ગઈ. કોણ છો તમે? જેમને તમારા બગીચાથી ગુલાબ તોડેલું તે મારા પપ્પા હતા. તેમણે એ બધું મારી માટે કર્યું, તે માટે સજા તો મને મળવી જોઈએ, તેમને નહીં. રાક્ષસ માની ગયો. તેણે બ્યુટીને બહુ બધા સારા સારા કપડાં, સ્વાદિષ્ટ ભોજન અને પોતાના બગીચેથી બહુ બધા ફૂલ આપ્યા. તેઓએ એકસાથે ભોજન કર્યું અને બહુ બધી વાતચીત કરી. હકીકતમાં તે રાક્ષસને બ્યુટીથી પ્રેમ થઈ ગયો હતો, પરંતુ એ બ્યુટીને કહેવામાં ડરી રહ્યો હતો કેમ કે તે કદરૂપો હતો. અહીં બ્યુટી પણ રાક્ષસની ઉદારતા જોઈને તેને ચાહવા લાગી હતી, પરંતુ તેને પોતાની બહેનો અને પપ્પાની બહુ જ યાદ આવતી હતી. એક દિવસ, મને મારા કુટુંબની બહુ જ યાદ આવી રહી છે, હું જાઉં? ઠીક છે, તમે જઈ શકો છો, પણ યાદ રાખજો, હું તમને માત્ર 10 દિવસ માટે છોડું છું. 10 દિવસ પછી તમારે અહીં પાછા આવવું પડશે. તેની શરત મંજૂર કરીને બ્યુટી ઘરે ગઈ. પૂરું પરિવાર તેને જોઈને ખૂબ ખુશ થઈ ગયું. દિવસો વીતતા ગયા. હવે તો 10મો દિવસ પણ વીતી ગયો. બ્યુટીએ વિચાર્યું કે તે એક દિવસ હજી રોકાશે. તે રાતે તેને એક સ્વપ્ન આવ્યું. સપનામાં તેણે જોયું કે પેલો રાક્ષસ મરી રહ્યો છે. ગભરાઈને બીજી સવારે એ પાછી મહેલ જતી રહી. સાંભળો, હું પાછી આવી ગઈ છું. પણ કોઈએ જવાબ ના આપ્યો તો એ બગીચામાં ગઈ. તેણે જોયું કે રાક્ષસ ત્યાં પડેલો હતો. રાક્ષસ, તમારે જીવવું પડશે. તમે કેટલા સારા છો. હું તમને ખૂબ પ્રેમ કરું છું. તમે કદરૂપા છો, પણ મને તેમાં પણ સારાઈ દેખાઈ રહી છે. જેમ જ બ્યુટીએ આવું કહ્યું તે રાક્ષસનું રૂપાંતર એક બહુ સુંદર રાજકુમારમાં થઈ ગયું. હું રાજકુમાર માઇકલ છું. મને એક ઘરડી પરીનો શ્રાપ હતો કેમ કે હું હંમેશા કદરૂપા જાનવરો સાથે અન્યાય કરતો હતો. એ શ્રાપ ત્યારે જ તૂટી શકે એમ હતો જ્યારે કોઈ મારા કદરૂપા હોવા છતાં મને પ્રેમ કરે. અને બ્યુટી, તમે આ રાક્ષસને પ્રેમ કર્યો. માઇકલ અને બ્યુટીએ વિવાહ કરી લીધા. બ્યુટીના પિતા અને બહેનો પણ તેમની સાથે રહેવા આવી ગયા અને તે બધા સુખ શાંતિથી રહેવા લાગ્યા. દેડકો રાજકુમાર. સદીઓ પહેલા એક રાજા થઈ ગયો હતો. તેને એક પ્રેમળ દીકરી પણ હતી જેનું નામ હતું જેટ.
જેડ એટલી સુંદર હતી કે તેને જોઈને સૂર્યની કિરણો પણ શરમાઈ જતી. રાજા જેડને એટલો પ્રેમ કરતો હતો કે કોઈની સાથે રમવા નહોતો છોડતો. બિચારી જેડ, તેની કોઈ બેનપણી નહોતી. પોતાની એકલતા નિભાવવા માટે તે પોતાની સોનાની દડીથી રમતી હતી. સોનાની દડીથી રમવું તેની મનપસંદ રમત હતી. એક દિવસ રમતા રમતા એની સોનાની દડી પાણીમાં જઈને પડી ગઈ. જેડ રડવા લાગી. અચાનક તેણે એક અવાજ સાંભળ્યો. તમે કેમ રડો છો રાજકુમારી? તેને વળીને અવાજની દિશામાં જોયું. તેણે જોયું કે એક દેડકો પોતાનું ખૂબ જ કદરૂપું માથું બહાર કાઢીને તેનાથી વાતો કરી રહ્યો હતો. તું એક કદરૂપો દેડકો છે. તું મારી મદદ શું કરીશ? રડો નહીં, હું તમારી જરૂર મદદ કરીશ. શું થયું? મારી સોનાની દડી આ પાણીમાં પડી ગઈ છે અને આ પાણી તો ઘણું ઊંડું છે. જો હું તમારી સોનાની દડી ત્યાંથી કાઢી લાવું તો તમે મને શું આપશો? જે તું માંગે, કપડાં, ઘરેણાં, ઝવેરાત કે પછી જો તું ઈચ્છે આ મારો સોનાનો મુગટ પણ હું તને આપી દઈશ. મારે તમારા કપડાં, સોનું, ઝવેરાત નથી જોઈતા. જો તમે મને તમારી થાળીમાં જમવા દેશો અને તમારા પલંગ પર સૂવા દેશો તો હું તમારી દડી પાછી લાવી આપીશ. રાજકુમારીએ થોડીવાર વિચાર્યું. આ કદરૂપો દેડકો આની કોણ મિત્રતા કરશે? ઠીક છે, હું વચન આપું છું. જેવું તું ઈચ્છીશ તેવું જ થશે. દેડકો પાણીમાં કૂદી ગયો અને મોંમાં રાજકુમારીની દડી લઈને ત્યાં જ ઘાસ પર મૂકી દીધી. પોતાની સોનાની દડી જોઈને રાજકુમારીને ખૂબ જ આનંદ થયો. તેણે દડી ઉઠાવી અને પેલા દેડકાની ભૂલાવીને ત્યાંથી ભાગી ગઈ. ઉભા રહો રાજકુમારી! બીજા દિવસે રાજપરિવાર જમવા માટે બેઠું હતું. ત્યારે જ દરવાજા પર ખટખટાવાનો અવાજ આવ્યો. જેડે જઈને જોયું તો તેને આશ્ચર્ય થયું. પેલો કદરૂપો દેડકો ત્યાં જ બેઠો હતો. કેમ છો રાજકુમારી? દેડકાને જોઈને રાજકુમારી ગભરાઈ ગઈ. જોરથી દરવાજો બંધ કરીને તે ફરીથી પોતાના ટેબલ પર આવી ગઈ. કોણ હતું દીકરી? કોઈ નહીં, એક કદરૂપો દેડકો હતો. દેડકાને શું જોઈએ છે? રાજકુમારીએ પોતાના પિતાને બધું જ બતાવ્યું. જો તે કોઈ વચન આપ્યું હોય તો પાળવું પડશે. એ દેડકાને અંદર લઈ આવો. રાજકુમારીએ એ દેડકાને અંદર આવવા દીધો. તે દેડકો અંદર આવ્યો અને ટેબલ પર જેડની બાજુમાં બેસી ગયો. દેડકાએ જેડની થાળીમાંથી ભોજન કર્યું અને તેના જ ગ્લાસમાંથી પાણી પણ પીધું. હું હવે થાકી ગયો છું રાજકુમારી. મને તમારા પલંગ પર લઈ ચાલો. રાજકુમારીએ દેડકાને ઉઠાવ્યો અને પોતાના કક્ષમાં ગઈ. પલંગના એક ખૂણામાં પેલા દેડકાને મૂકીને રાજકુમારી સૂવા ગઈ. પણ તેને ઊંઘ નહોતી આવી રહી. તેના દેડકા મિત્રે તેની માટે ગીત ગાયું. તેનો અવાજ એટલો સુરીલો અને મધુર હતો કે રાજકુમારી આરામથી સૂઈ ગઈ. બીજા દિવસે સવારે રાજકુમારીથી વિદાય લઈને દેડકો જતો રહ્યો. ચલો, ભલા ટળી ગઈ. રાત્રે ફરી દેડકો ત્યાં આવ્યો. તેણે રાજકુમારીની થાળીથી ભોજન કર્યું, પાણી પીધું, પલંગ પર ઊંઘવા ગયો અને એના માટે એક મધુર ગીત પણ ગાયું. અરે, ક્યાં કાનો અહીં જ ઘર વસાવવાનો ઈરાદો તો નથી, પણ આ એટલો ખરાબ નથી, સારો છે. મને આનો અવાજ પણ બહુ ગમે છે. ત્રીજા દિવસે પણ એ દેડકો પાછો આવ્યો. રાજકુમારી, તમે તમારું વચન સરસ પાળ્યું. કાલે સવારે સૂરજ ઉગતા તમારી માટે એક આશ્ચર્યજનક ભેટ હશે. દેડકાની વાત પર જેડે ઘણે મોડે સુધી વિચાર્યું, પણ તેની સમજમાં કંઈ ના આવ્યું. સવારે ઉઠતા જેડે એક ખૂબ સુંદર નવજુવાન રાજકુમારને ત્યાં જોયો. તેને જોઈને તે આશ્ચર્યથી દંગ જ રહી ગઈ. આભાર રાજકુમારી, તમે મને શ્રાપમાંથી મુક્તિ આપી. કોણ છો તમે? હું રાજકુમાર રોલેન્ડ છું. હું પ્રાણીઓ સાથે ખૂબ ખરાબ વર્તન કરતો હતો, એટલે એક પરીએ મને દેડકામાં બદલી નાખ્યો. એણે કહ્યું હતું, શ્રાપ ત્યારે જ તૂટશે જ્યારે કોઈ સુંદર રાજકુમારી મને તેની થાળીમાં 3 દિવસ સુધી જમવા દેશે અને એના પલંગ પર સૂવા દેશે. અને તમે એ કરી દીધું. શું તમે મારી સાથે મારા રાજ્યમાં આવીને મારી સાથે લગ્ન કરશો? જેડને તો પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થતો. હું તમારાથી જરૂર લગ્ન કરીશ. બંને એ પૂરી વાત રાજા અને રાણીને સમજાવી. તેમણે પણ ખુશીથી અનુમતિ આપી દીધી. એ દિવસ પછી જેડ બધા પ્રાણીઓ સાથે દયા બુદ્ધિથી વર્તવા લાગી. પિનાકીઓ. વર્ષો પહેલા એક ગામમાં જીપેટો નામક એક સુથાર રહેતો હતો. જીપેટો ખૂબ જ સજ્જન માણસ હતો અને નાના બાળકો માટે રમકડા બનાવતો. મારા પોતાના બાળકો હોત તો કેટલું સારું હોત. અને એણે દેવદારના ટુકડામાંથી એક ઢીંગલું બનાવ્યું. વાદળી પાંખોવાળી એક પરી જીપેટોને એની નિષ્ઠા માટે ભેટ આપવા ઈચ્છતી હતી. એણે જાદુઈ છડી ફેરવી અને એ નાનું ઢીંગલું જીવતું થઈ ગયું. અરે વાહ, મેં આજ સુધી તારા જેવું સુંદર ઢીંગલું નથી બનાવ્યું. હું તારું નામ પિનાકીઓ રાખીશ. થોડા દિવસો પછી જીપેટોએ પિનાકીઓને સ્કૂલ મોકલવાનું વિચાર્યું. એટલે એ પોતાનો એકને એક કોટ વેચીને પિનાકીઓ માટે સ્કૂલ બુક લઈ આવ્યો.
એક સાચા છોકરા જેવા બનવા માટે તારે સ્કૂલ જવું જરૂરી છે. હવે તું જા. ભલે પપ્પા, હું જાઉં છું. રસ્તામાં પિનાકીઓને મળ્યું એક તોફાની શિયાળ. અરે મિત્ર, સાચા બાળકો સ્કૂલે ન જાય. એ તો રન અવે આઇલેન્ડ પર જાય, ત્યાં હોડી ચલાવે અને આખો દિવસ રમ્યા કરે. હું તને ત્યાંની ટિકિટ આપી શકું છું. પણ મારી પાસે તો પૈસા જ નથી. તું મને તારી સ્કૂલ બુક આપી દે. પિનાકીઓ સ્કૂલ બુક વેચીને ખુશી ખુશી મજા કરવા અને સાચા છોકરા જેવો બનવા ગયો. અચાનક એની સામે વાદળી પરી પ્રગટ થઈ. પિનાકીઓ, તું સ્કૂલ કેમ નથી જઈ રહ્યો? હું સ્કૂલે તો જઈ રહ્યો છું. અને આ ખોટું બોલતા જ પિનાકીઓનું નાક લાંબુ થતું ગયું. એ રડવા લાગ્યો. તું ખોટું બોલ્યો ને પિનાકીઓ? જ્યારે પણ તું ખોટું બોલીશ, તારું નાક લાંબુ થતું જશે. મને માફ કરી દો. હવેથી હું ડાયો થઈને સીધો સ્કૂલે જ જઈશ. પરીએ એને માફ કરી દીધો. જાદુની છડી ફેરવીને એણે ફરીથી પિનાકીઓનું નાક પહેલા જેવું કરી દીધું અને જતા પહેલા એને ચેતવણી આપતી ગઈ. યાદ રાખજે દીકરા, રન અવે આઇલેન્ડ બાળકો માટે સુરક્ષિત જગ્યા નથી. જો તું ત્યાં ગયો તો ગધેડો બની જઈશ. પણ પિનાકીઓએ પરીની વાત ન માની. પોતાના પિતા કે પરીનો વિચાર કર્યા વગર એ રનઅવે આઇલેન્ડ જતો રહ્યો. શરૂઆતમાં તો એને ત્યાં રહેવાની ખૂબ જ મજા પડી. ચારે તરફ રમકડા હતા, મીઠાઈઓ હતી અને પિનાકીઓને કંઈ પણ કરવાથી કોઈ રોકવાવાળું નહોતું. આખો દિવસ રમીને બહુ જ થાકી ગયો અને નદી કિનારે આરામ કરવા બેસી ગયો. જ્યારે એણે પાણી પીવા માટે હાથ નદીમાં નાખ્યો ત્યારે પોતાનો જ પડછાયો જોઈને એ ગભરાઈ ગયો. અરે, આ હું નથી. મારા કાન અને નાકને શું થઈ ગયું? અને મને આ પૂંછડી કેવી રીતે ઉગી ગઈ? એને મોટા મોટા કાન, લાંબુ નાક અને ગધેડા જેવી પૂંછડી ઉગી ગઈ હતી. કોઈ મારી મદદ કરો. ફરી એકવાર વાદળી પરી ત્યાં પ્રગટ થઈ. અરે બુદ્ધુ ઢીંગલા, મેં તને કહ્યું હતું ને કે રન અવે આઇલેન્ડ સુરક્ષિત જગ્યા નથી. હવે જા, જઈને તારા પપ્પાને શોધ, જે તારી માટે રડી રહ્યા છે. જાદુઈ છડી ફેરવીને પરીએ પિનાકીઓના ગધેડા જેવા કાન અને નાક ઠીક કરી દીધા અને પૂંછડી પહેલા જેવી જ કરી દીધી. જ્યારે પિનાકીઓ દરિયા કિનારે પહોંચ્યો તો જોયું કે જેપેટો ડૂબી રહ્યો હતો. પપ્પા, હું આવી ગયો. હવે ફક્ત પોતાના પિતાનો જ વિચાર કરતા પિનાકીઓ પાણીમાં કૂદી ગયો અને જેપેટોને બચાવી લીધો. તો પિનાકીઓ, હવે તને સમજાયું કે સાચો છોકરો બનવા માટે બીજા માટે વિચારવું અને એમની કદર કરવી કેટલી જરૂરી છે. તારા પિતા માટેના તારા સાચા પ્રેમે તને ભેટ આપી છે. હા, હવે પિનાકીઓ માત્ર લાકડાનું એક ઢીંગલું નહોતો રહ્યો. એ આપણા બધા જેવો એક સાચો છોકરો બની ગયો. આખરે મારી ઈચ્છા પૂરી થઈ જ ગઈ. પિનાકીઓ અને એના પિતા રાજી ખુશી રહેવા લાગ્યા. હેસેલ અને ગ્રેટલ. એક મોટા જંગલની બહાર એક ગરીબ કુરહાર રહેતો હતો. તેને 2 બાળકો હતા. છોકરાનું નામ હતું હેસેલ અને છોકરીનું ગ્રેટલ. તેઓ એટલા ગરીબ હતા કે તેમને સાવકી માએ વિચાર્યું કે 2 બાળકોને સંભાળવા મુશ્કેલ છે, માટે તેમને જંગલમાં છોડી દેવા જોઈએ. કાલે સવારે આપણે બંને બાળકોને જંગલમાં છોડી દઈશું, પછી આપણને બંનેને થોડુંક તો ખાવાનું મળશે. ના, એવું નહીં કરી શકું. જો તમે આ નહીં કર્યું તો આપણે બધા મરી જઈશું. પોતાના માતા પિતાની વાતો બાળકોએ સાંભળી. હેસેલ એક યોજના બનાવી. તે બહાર ગયો અને થોડા સફેદ પથરા લઈ આવ્યો. બીજા દિવસે સવારે સવારે તે કુરાડો તે બંનેને લઈને જંગલ ગયો. જંગલના રસ્તા પર હેસેલ થોડા પથરા પોતાના ખિસ્સામાંથી ફેંકતો ગયો. બાળકો, તમે અહીં જ રહેજો. હા, હું તમને થોડી વારમાં અહીં આવીને લઈ જઈશ. હેસેલ અને ગ્રેટલ ગાઢ ઊંઘમાં સૂઈ ગયા. જ્યારે તેમની ઊંઘ ઉડી તો તેમને જોયું કે ઘોર રાત થઈ ગઈ હતી અને પૂરો ચાંદો દેખાઈ રહ્યો હતો. હેસેલ પોતાની નાની બહેનની સાથે ફેંકેલા સફેદ પથરાઓની મદદથી રસ્તો શોધવાનું શરૂ કર્યું. તે સફેદ પથરા તેમને ઘરનો રસ્તો દેખાડી રહ્યા હતા. પૂરી રાત ચાલીને તેઓ આખરે પોતાને ઘેર આવ્યા. તેમના પિતા બંનેને જોઈને ખૂબ ખુશ થયા, પણ સાવકી માને ગુસ્સો આવ્યો. થોડાક દિવસો પછી, આ વખતે તેમને ઘણે અંદર સુધી લઈ જજો, જેથી તેમને પાછા આવવાનો રસ્તો ક્યારેય ન મળે. પહેલાની જેમ હેસેલને બહાર જઈને પથ્થર એકઠા કરવાના હતા, પણ આ વખતે તેમની માએ દરવાજો ઘટ્ટ બંધ કરી લીધો હતો. બીજા દિવસે તે ફરીથી જંગલ જવા માટે નીકળ્યા. હેસેલે પોતાના ખિસ્સામાંથી રોટલીના ટુકડા કરીને રસ્તા પર ફેંકવાનું શરૂ કર્યું. તેઓ એવી જગ્યાએ આવ્યા જ્યાં તેઓ પોતાના જીવનમાં પહેલા ક્યારેય નહોતા આવ્યા. અહીંયા જ બેસો, હું સાંજે આવીને લઈ જઈશ. બપોર થઈ ગઈ અને તેમને ઊંઘ લાગી ગઈ. સાંજ ઢળી ગઈ પણ તે બંનેને લેવા કોઈ ના આવ્યું. અડધી રાતે જ્યારે તેમની ઊંઘ ઉડી તો ચાંદો ઉપર આવી ચૂક્યો હતો. તું ચિંતા ન કર ગ્રેટલ, આપણે રસ્તો શોધી લઈશું. જ્યારે તે રસ્તો શોધવા નીકળી પડ્યા ત્યારે હેસેલને રોટલીના ટુકડા ક્યાંય નજર ના આવ્યા. જંગલના પંખી રોટલીના બધા ટુકડા ખાઈ ચૂક્યા હતા.
બંને બાળકો ખૂબ જ થાકી ગયા હતા. તેમને ખૂબ ભૂખ પણ લાગી હતી. તેઓ જંગલમાં આમ તેમ ભટકવા લાગ્યા. ત્યારે જ તેમને સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આવી. એ સુગંધને શોધતા તેઓ એક નાનકડા ઘરની પાસે પહોંચ્યા. એ ઘર તો કેકનું બનેલું હતું અને તેની બારીઓ ટોફીથી. તેમણે કેક ખાવાનું શરૂ કર્યું તો અચાનક દરવાજો ખુલ્યો અને એક ઘરડી સ્ત્રી બહાર આવી. અરે બાળકો, તમે અહીં શું કરી રહ્યા છો? અંદર આવો. તે તેમને અંદર લઈ ગઈ, સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા અને પછી બાળકો ગાઢ ઊંઘમાં સૂઈ ગયા. તે બાળકોને શી ખબર હતી કે હકીકતમાં એ ડોસી કપટી ડાકણ હતી અને તે બાળકોને પકડીને ગુલામ બનાવતી હતી. તેણે એ કેકનું ઘર બાળકોને આકર્ષિત કરવા માટે જ બનાવ્યું હતું. બાળકોને પોતાની જાળમાં ફસાવીને તે તેમને મારી નાખતી હતી. બીજા દિવસે જ્યારે ગ્રેટલ ઉઠી તો તેણે જોયું કે તે ત્યાં એકલી છે. ચાલ ઉઠ, આળસુ છોકરી. ચાલ, તારા ભાઈ માટે ખાવાનું બનાવ. તેને અમારે બહુ જાડો બનાવવાનો છે. જ્યારે એ ગોળમટો થઈ જશે ત્યારે હું તેને ખાઈ જઈશ. ક્યાં છે મારો ભાઈ? મેં એને નીચે તે ખાનામાં બંધ કરીને રાખ્યો છે. મારા ભાઈને બચાવવા માટે હું કંઈ પણ કરીશ. જ્યાં હેન્સેલને બંધક બનાવીને રાખ્યો હતો એ ત્યાં ગઈ. હેન્સેલ, આ હાડકું રાખ અને જ્યારે પણ એ આંગળીઓ દેખાડવા માટે કહેશે આ હાડકું તેને દેખાડજે. તે પછી દરરોજ સવારે એ ડાકણ ઓરડામાં હેન્સેલને મળવા જતી હતી અને તેને તેની આંગળીઓ બહાર નીકાળવા માટે કહેતી હતી. પણ હોશિયાર હેન્સેલ હર વખતે એ પાતળું હાડકું દેખાડતો હતો. ડાકણની આંખો તો બહુ જ નબળી હતી, તેથી જ તે સરખી રીતે જોઈ નહોતી શકતી કે તે હેન્સેલની આંગળી છે કે હાડકું. આમ જ દિવસો વીતતા ગયા અને ડાકણ બહુ જુતાવળી થઈ રહી હતી. હવે હું તેને મારીને પકાવીશ. ચૂલો તપવા માટે મૂકી દીધો છે. જઈને જો કે બરાબર ગરમ થયો છે કે નહીં. ઓહ, મને માફ કરો. મને ખબર નથી આ કેવી રીતે કરાય છે. તમે જ મને બતાવો ને. આળસુ છોકરી, દરવાજો તો બહુ મોટો છે. ચાલ, હું તને બતાવું છું. ડાકણ સરકતા જતા અંદર સુધી ગઈ અને તેણે પોતાનું માથું ચૂલાની અંદર નાખ્યું. ગ્રેટલે તેને પાછળથી જોરથી ધક્કો માર્યો અને એ ડાકણ ચૂલાની અંદર બળીને મરી ગઈ. હેન્સેલ, એ દુષ્ટ ડાકણ મરી ગઈ. એ બંને એ ડાકણના ઓરડામાં ગયા. તેમણે જોયું કે ત્યાં બહુ બધી પેટીઓ ભરીને ઘરેણાં અને ઝવેરાત હતા. તેમણે એ બધું એકઠું કર્યું અને જંગલ તરફ ચાલવા લાગ્યા. આ વખતે તેમને જંગલ ઓળખીતું પાળખીતું લાગી રહ્યું હતું. દૂરથી તેમણે જોયું એ તો એમનું જ ઘર હતું. તેઓ દોડીને પોતાના ઘેર ગયા અને ખુશીથી પોતાના પિતાના ગળે લાગ્યા. હો મારા બાળકો, મને તમારી બહુ યાદ આવતી હતી. અમને પણ તમારી બહુ જ યાદ આવતી હતી. એ બાળકોએ બધા ઘરેણા કુલ્હાડને આપ્યા અને પછી ખુશીથી તેમનું જીવન વિતાવવા લાગ્યા. પેબલ્સ ગુજરાતી.